ચેનલ ઓફ વડોદરા. વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને જીપીએસ શાળા છાણીના સંયુક્ત ઉપક્રમે અનોખી સેવા અંતર્ગત ગરીબ બાળકો અને પરિવારોને 2500થી વધારે સ્મિત વિતરણ કરવામાં આવ્યું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અર્પિત હનુમાન સેવા પરિયોજના અંતર્ગત વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને જીપીએસ શાળા છાણીના સંયુક્ત ઉપક્રમે અનોખી સેવા પ્રવાસ 18/1/2024ના રોજ સમા કેનાલ રોડની વસ્તી, સમા બ્રિજની નીચેની વસ્તી તેમજ શહેરના અલગ અલગ વિસ્તારના ગરીબ બાળકો અને પરિવારોને 2500થી વધારે સ્મિત વિતરણ કરી પ્રભુને વડોદરા શહેરના જીપીએસ શાળાના બાળકો પોતે સ્વયં ફિલ્ડમાં ઉતરી ગરીબ બાળકોને સ્મિત વિતરણ કર્યું, જેમાં શાળાના બાળકોને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના સ્વયંસેવક પ્રેરણાદાયી માર્ગદર્શન આપી. જીપીએસ શાળાના સપના પ્રોજેક્ટ અંતર્ગત ડિરેક્ટર અપેક્ષા પટેલના માર્ગદર્શન હેઠળ નાના વિદ્યાર્થી દ્વારા સેવા હેતુ વિવિધ સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જીપીએસ શાળાના નિવેદનથી વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના આગળ વધતી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અર્પિત ભવ્ય હનુમાન સેવા પરિયોજનાને સાથે જોડવામાં આવી અને એક મોટો અનોખું સેવા કાર્ય યોજાયું. ભૂતકાળના સફળપૂર્વક સંગઠિત સેવા કાર્યથી પ્રેરિત જીપીએસ શાળાના પ્રિન્સિપાલ ભૂમિકા યાદવ સાથે સંપર્ક સાધ્યો. વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ સેવા પરિષદના સંસ્થાપક ડોક્ટર સૈનીના અને બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 18/1/2024ના રોજ અનોખી સેવા પ્રવાસ યોજાયો, જેમાં શાળાના વિદ્યાર્થી, શિક્ષક, સ્વયંસેવક સાથે પ્રવાસ કરી વડોદરા શહેરના જરૂરિયાત લોકો સુધી સેવા સામગ્રી પહોંચાડવામાં આવી. મકર સંક્રાંતિના પાવન પર્વથી શરૂ થયેલ હનુમાન સેવા પરિયોજના અંતર્ગત અત્યાર સુધી વડોદરાના 900 મહિલા લાભાર્થી થયા હતા અને 18ની સેવાથી 2500 સ્મિત જોડી કુલ 3400 બાળકો અને પરિવાર લાભાર્થી થયા, જેમને સુધી સ્મિત પહોંચાડવામાં આવ્યું છે. આગામી દિવસોમાં 22 તારીખના રોજ જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સેવાનો બીજો ભવ્ય અધ્યાય યોજાશે, જેમાં 108 બાળકો 10,008 સ્મિત વિતરણ કરશે. સેવા પ્રવાસ દ્વારા જેમાં સેવાનું વિવિધ સામગ્રી જરૂરિયાત બાળકો સુધી પહોંચાડવામાં આવશે.
लोग जानते हैं कि 500 सालों के संघर्ष के बाद हमें राम मंदिर की प्रतिष्ठा करने का मौका मिला है और वो मौका आज हमें हमारे बच्चों के साथ करने को मिला है। आज हम आए हैं छानी की जीपीएस स्कूल में, जहाँ हमने बच्चों के साथ कपड़े हैं या खिलौने ऐसे हम श्रम लोगों को डोनेट करने के लिए गए थे, तो हमें बहुत ही अच्छा लगा। हम चाहते हैं कि हमारे जैसे आप भी हमें ऐसे हेल्प करें और श्रम लोगों की मदद करें। जैसे राम भगवान की प्राण प्रतिष्ठा में उनके प्राण बच्चों में बसे हैं, तो बच्चों के हाथ हमने आज ये सब करवाया है। तो हम चाहते हैं कि आप लोग भी ऐसे हमारे जैसे लोगों की हेल्प करें और इसमें जुड़ें। એ પ્રભુ સેવા શાસ્ત્ર મુજબ પ્રભુ શ્રીરામનું શિખામણને દોરાવતા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના સ્વયંસેવક દ્વારા 365 દિવસ અવિરત સેવાનો લાભ જરૂર લોકો સુધી 90 કાર્ય હેઠળ આપવામાં આવે છે। 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે આપણા સૌના આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે। ભક્તો નીત પદ મુજબ પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરવા વિવિધ પ્રયાસોથી કોશિશ કરી રહ્યા છે। એવા સમયમાં વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના સ્વયંસેવકોની માન્યતા છે કે પ્રભુ જે વનવાસી પાછા આગમન કરી રહ્યા છે એમને સેવા આપવી હોય તો એમના ભક્ત સ્વરૂપ હનુમાનજી પોતે સેવાકુળના છે, તેમના જેવા કામ કરીશું અને બીજા બધા સેવા ઉપરાંત પ્રભુ શ્રીરામના પ્રજાના જે બ્રાન્ડ છે એ બાળકો અને એમના રામ રાજ્યની જે પ્રતિષ્ઠા છે એવા બાળકોને સેવા અર્પણ કરીશું। જીપીએસ સ્કૂલના સપના પ્રોજેક્ટ અંતર્ગત ડિરેક્ટર અપેક્ષા પટેલના માર્ગદર્શન હેઠળ નાના વિદ્યાર્થીઓ દ્વારા સેવા હેતુ વિવિધ સામગ્રીનો સંગ્રહ કરી રહ્યો હતો। વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના આગળ વધતી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અર્પિત ભવ્ય હનુમાન સેવા પરિસર સાથે જોડીને મોટો અનોખો સેવા કાર્ય યોજાયો આજના રોજ। ભૂતકાળના સફળપૂર્વક સંગઠિત સેવા કાર્યથી પ્રેરિત જીપીએસ શાળા સંપર્ક સાધ્યો હતો વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ સેવા પરિષદનો અને અમે બંનેના સંયુક્ત ઉપક્રમે આજ 18મી જાન્યુઆરીના રોજ યોજાયો અનોખી સેવા પ્રયાસ, જેમાં શાળાના વિદ્યાર્થી પોતે એમના શિક્ષક જોડે અને અમે બધા સ્વયંસેવક સાથે સાથે પ્રવાસ કરી વડોદરા શહેરના જરૂરિયાત લોકોને સેવા સામગ્રી પહોંચાડ્યો। સભા કેનલ ખાતે અને રિધમ હોસ્પિટલની સામે સભા બ્રિજ પાસે અને અકોટા વિસ્તારમાં સેવા અર્પણ થયું હતું। મકર સંક્રાંતિના પાવન પર્વથી શરૂ થયેલ હનુમાન સેવા પરિયોજના અંતર્ગત અત્યાર સુધી વડોદરાના 900 મહિલા લાભાર્થી થયા હતા અને આજના રોજ અમે 2500થી વધારે આઇટમ જેમાં કપડાં, ખિલોના, જમવાનું સાધન બધું આપવામાં આવ્યું હતું। વિશ્વામિત્રી ખાતે રોડ ઉપર પણ અમે ગયા હતા અને પહેલા અધ્યાયમાં મિસિસ ગુજરાત જે થઈ ચૂક્યા છે જાગૃતિ પટેલ અમારા જે સ્વયંસેવક છે સેજલબેન અને ડૉક્ટર કૃતિકાની સાથે સાથે બીજા બધા સ્વયંસેવકો સાથે મળીને આજના જે સેવા છે એને અંજામ આપ્યો છે। એવા યુવાનોને સામાજિક જવાબદાર નાગરિક અથવા યુવા સ્માર્ટ સિટીઝન જો અમારા પ્રોજેક્ટ છે એના અંતર્ગત હનુમાન સેવા પરિયોજના ચાલી રહ્યા છે। 14 જાન્યુઆરીથી 14 ફેબ સુધી ચાલી રહેવાના છે। બધા વડોદરાવાસીઓને આભાર કે આ પ્રયાસને એ સપોર્ટ કરીએ છીએ। થેન્ક યુ। जैसे कि हम सब जानते हैं कि बीआरजी ग्रुप काफ़ी सोशली एक्टिव है। हमारे जो बीआरजी ग्रुप के फाउंडर थे मिस्टर बकलेश गुप्ता जी, उनका हमेशा से सपना रहा है कि जितना हो सके हम सोसाइटी की मदद करें। हमारे सीएमडी मिस्टर सरगम गुप्ता, उनका बहुत ही हमें मोटिवेशन रहता है कि जितना कार्य हम बच्चों से करवा सकें और सोसाइटी की हेल्प कर सकें। सो रिसेंटली हमारा एक प्रोजेक्ट है सपना प्रोजेक्ट। तो हमने सपना प्रोजेक्ट के अंडर में हमने, ऐसे कि आप देख सकते हैं, डॉक्टर सैनी के साथ में फ्रंटलाइन वॉरियर्स के साथ में कोलैबोरेट किया है और हम लोग अलग अलग SDGs पे वर्क कर रहे हैं, सस्टेनेबल डेवलपमेंट गोल्स। हम हमारे स्कूल में बच्चों को ये सिखाते हैं कि अलग अलग SDGs क्या हैं। और जैसे कि हम जानते हैं SDG 1 है नो पॉवर्टी, SDG 2 है ज़ीरो हंगर। तो उसके अंडर में हम लोगों ने फ्रंटलाइन वॉरियर्स के साथ में कोलैबोरेट किया है और सभी बच्चों की हेल्प, सबके हेल्प से सभी पेरेंट्स ने भी हमें बहुत सपोर्ट किया और एक काफ़ी अच्छा कलेक्शन किया है, जो कि हमने आज के दिन अलग अलग स्लम एरियाज़ में जाके सबको डिस्ट्रीब्यूट कराया। और आई थिंक
सभी बच्चों ने एक अलग ही लर्निंग ली होगी कि किस तरीके से हमें हेल्प करनी चाहिए नीडी लोगों की। सो एक बहुत अच्छा इनिशिएटिव है। मैं इसके लिए डॉक्टर सैनी को भी बहुत धन्यवाद देना चाहती हूँ कि आपकी पूरी टीम ने हमें इतना सपोर्ट किया, और मैं बीआरजी ग्रुप को भी बहुत थैंक्स देना चाहती हूँ जो कि हमेशा से सोशली एक्टिव रहे हैं, और आगे भी मैं यही चाहूँगी कि हमसे जितना बन सके हम हमारी सोसाइटी के लिए मदद करेंगे। थैंक यू। नमस्ते, मेरा नाम डॉक्टर कृतिका नैथानी है। मैं वर्ल्ड फ्रंटलाइन वॉरियर्स के साथ पिछले कुछ वर्षों से जुड़ी हूँ, उनकी सेवा एक्टिविटीज़ में पार्टिसिपेट करती हूँ। आज हमने जीपीएस के 5वीं और 6ठी कक्षा के बच्चों के साथ डोनेशन ड्राइव किया है, जिसमें हमने गरीब लोगों को, बच्चों ने खुद अपने हाथों से दान किया है कपड़े एवं खिलौनों का। बच्चों के साथ और बहुत सारे पेशेंट्स के साथ काम करने के बाद मैं समझी हूँ कि बच्चे ही हमारे समाज का भविष्य है। तो एक छोटी उम्र से अगर उनमें सेवा का भाव जागरूक किया जाए तो वो आगे जाकर अपने समाज को, अपने दोस्तों को, अपने परिवार वालों को कैसे लीड करेंगे, कैसे उनके साथ जिएंगे, वो सिखा सकते हैं। तो मैं चाहूँगी कि ऐसी एक्टिविटीज़ और होती रहें और हमारे बच्चे जो हैं, जो कल का एक चिराग हैं, वो और चीज़ें सीखते रहें। धन्यवाद। जय श्री राम, મારું નામ સેજલ ઉપાધ્યાય છે। હું ફ્રન્ટ લાઈફ વોલેન્ટિયરથી મેં જોડાયેલી છું ઘણા ટાઈમથી, ને હું બીજા પણ સેવાના કાર્ય કરું છું। આજે અમે લોકો કપડાનું ને રમકડાનું વિતરણ કરવા નીકળેલા ગુજરાત પબ્લિક સ્કૂલના છોકરાઓ સાથે। જે છોકરાઓને સ્કૂલમાંથી બહાર પરમિશન નથી મળતી, પણ અમારા થ્રુ ને એમના થ્રુ અમે બંનેના સંપર્ક સાથે લોકોને જઈને નાના નાના બાળકોએ, જે ગરીબ લોકો છે, જે લોકો રોજની મજૂરી કરે છે, એ લોકો રમકડા અને સારા કપડાં નથી પહેરી શકતા, તો અમે એ લોકોને કપડાનું વિતરણ કરવા માટે ગયા હતા। ને એની સાથે સાથે અમને સહભાગ કર્યા છે વોલેન્ટિયરના બધા સભ્યો છે, અને સાથે ટીચર પણ હતા અને છોકરાઓ પણ સાથે હતા। ને અહીંના જે પ્રિન્સિપાલ છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છોકરાઓને પરમિશન આપી કે અમારી સાથે બહાર જઈને, જે કોઈ પ્રિન્સિપાલ પરમિશન આપતું નથી તેમને આપણે પરમિશન આપી કે છોકરાઓની સાથે અમે લોકો જઈને ગરીબ વિસ્તારમાં જઈને લોકોને દાન કરી, જે આપણે રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા છે આપણી, તે દરમિયાન અલગ અલગ જગ્યા પર, દરેક જગ્યા પર જઈને અમે લોકો વિતરણ કરીએ છીએ। અમુક ટાઈમ પર રમકડાનું કરીએ છીએ, કપડાનું કરીએ છીએ, જમવાનું પણ આપીએ છીએ। જય શ્રી રામ।